નમસ્કાર મિત્રો, આજે આપણે ગુરુ પૂર્ણિમાની મહિમા જાણીશું. ભારત વર્ષમાં થયેલા વિવિધ ધર્મગુરુઓ વિશે જાણીશું. ગુરુ પૂર્ણિમા દર વર્ષે આષાઢ માસની પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ગુરુનો અર્થ સમજીએ તો ગુ એટલે અંધકાર અને રૂ એટલે તેને દૂર કરનાર. આ બે અક્ષરોથી બનેલો ગુરુ શબ્દ એટલે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ આપનાર. ગુરુ એવા વ્યક્તિ છે જે અજ્ઞાનનું નિવારણ કરી સાચા ધર્મનો માર્ગ બતાવે છે. ભારતમાં આધ્યાત્મિક અને ધાર્મિક ક્ષેત્રે ગુરુઓનું મહત્વ અનેરું છે. જ્યારે દેશમાં રાજનૈતિક કે અન્ય સંકટ આવે ત્યારે પવિત્ર ગુરુઓ દેશને યોગ્ય સલાહ આપી સંકટોમાંથી બહાર કાઢે છે. શાસ્ત્રોમાં ગુરુની મહિમા એવી કહેવામાં આવી છે કે ગુરુને માતા પિતાથી પણ ઉપર અને ભગવાનના સ્થાને માનવામાં આવે છે. આથી ગુરુને ગુરુદેવ કહીએ છીએ. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે વેદોના રચયિતા વ્યાસ મુનિનો જન્મોત્સવ ઉજવાય છે. ભગવાન વેદવ્યાસને પ્રથમ ગુરુ માનવામાં આવે છે, જેમણે માનવજાતને જ્ઞાનનો પ્રકાશ આપ્યો. વેદવ્યાસજીએ વેદોનું સંકલન કર્યું, મહાભારત ગ્રંથની રચના કરી અને બ્રહ્મસૂત્રોનું લેખન આ દિવસથી શરૂ કર્યું હતું. આથી દેવતાઓ દ્વારા પણ વેદવ્યાસજીનું પૂજન કરવામાં આવે છે. વ્યાસ પૂર્ણિમાને વિદ્યાર્થીઓ માટે વિશેષ પરંપરા ચાલી આવે છે. તો મિત્રો, આજની વિડીયોમાં આગળ વધતા પહેલા તમને નમ્ર વિનંતી છે કે આજની વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજની વિડીયો અમે તમને સંભળાવવા જઈ રહ્યા છીએ 7 સપ્તઋષિઓની 7 ફળદાયી કથાઓ, જે કદાચ આજથી પહેલા તમે ક્યારેય નહીં સાંભળી હોય. તો મિત્રો, આજની વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં તમે જે પણ ગુરુને માનતા હોય તેમના માટે એક કોમેન્ટ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજની આ જ્ઞાનવર્ધક વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આપણા ભારત વર્ષમાં ગુરુઓની પરંપરા ખૂબ જ સમૃદ્ધ છે. ગુરુ વશિષ્ઠને પ્રથમ ગુરુ માનવામાં આવે છે, જેમણે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ગુરુ તરીકે સેવા આપી. ગુરુ વશિષ્ઠ અયોધ્યાના રાજા દશરથના કુળગુરુ હતા. ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નને શિક્ષણ આપ્યું હતું. રાજા દશરથે રામ અને લક્ષ્મણને ઋષિ વિશ્વામિત્ર સાથે વનમાં રાક્ષસોના વધ માટે મોકલ્યા હતા. ગુરુ વિશ્વામિત્રે સરયુ નદીના કિનારે એક સાથે 100 સૂક્તોની રચના કરી હતી, જે તેમની અસાધારણ ક્ષમતા દર્શાવે છે. આથી ગુરુ વશિષ્ઠને સપ્ત ઋષિઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. વિશ્વામિત્ર ઋષિની વિશેષતા એ છે કે તેઓ શક્તિશાળી રાજા હતા, પરંતુ વશિષ્ઠ ઋષિની કામધેનુ ગાયને હડપવાના પ્રયાસમાં યુદ્ધ હાર્યા બાદ તેમણે તપશ્ચર્યા કરી. વિશ્વામિત્રે ગાયત્રી મંત્રની રચના કરી, જે ભારતના આધ્યાત્મિક ઇતિહાસમાં અમૂલ્ય યોગદાન છે. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા પણ સંદીપની ઋષિ પાસે શિક્ષણ લેવા ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં વિષ્ણુના અવતાર હોવા છતાં તેમણે ગુરુનું મહત્વ સ્વીકારીને શિક્ષણ લીધું. આ બતાવે છે કે પુણ્યવાન વ્યક્તિ કેટલું પણ મહાન હોય, તેને જીવનમાં ગુરુની જરૂર હોય છે. ભારતવર્ષની આ ગુરુ પરંપરા અનન્ય છે. મિત્રો, પ્રાચીન કાળથી જ ભારતમાં ઋષિમુનિઓનું મહત્વ રહ્યું છે. ઋષિમુનિઓ જ્ઞાનનો આધાર હતા. તેઓ પોતાના આશ્રમો દ્વારા લોકોને શિક્ષિત કરતા હતા, સમાજને માર્ગદર્શન આપવા માટે શાસ્ત્રો અને સ્મૃતિઓનું નિર્માણ કરતા હતા, અને આવા અનેક કાર્યો ઋષિમુનિઓ દ્વારા કરવામાં આવતા હતા. આ બધા ઋષિમુનિઓમાં સૌથી વધુ મહત્વ સપ્તઋષિઓનું છે. હવે આપણે જાણીશું સપ્તઋષિઓના નામ, તેમની કથા અને યોગદાન. મિત્રો, સૌથી પહેલા જાણીએ કે સપ્તઋષિ કોણ છે. સપ્તઋષિઓની ઉત્પત્તિ બ્રહ્માજીના માનસિક સંકલ્પથી થઈ હતી. આ સપ્તઋષિઓ એક રૂપે નક્ષત્રલોકમાં સપ્તઋષિ મંડળમાં સ્થિત રહે છે, જ્યારે બીજા રૂપે ત્રણેય લોકોમાં, ખાસ કરીને ભૂલોકમાં રહીને લોકોને ધર્માચરણનું માર્ગદર્શન આપે છે. દ્વાપર અને કલયુગમાં જ્યારે વેદોનું અનાદર થાય છે, ત્યારે સપ્તઋષિઓ પૃથ્વી પર અવતરિત થઈને વેદોનો ઉદ્ધાર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ 7 સપ્તઋષિઓ કોણ છે? વિવિધ મન્વંતરોમાં વિવિધ સપ્તઋષિઓ અવતરિત થયા છે. વર્તમાનમાં 7મું મન્વંતર એટલે કે વૈવસ્વત મન્વંતર ચાલી રહ્યું છે. વર્તમાન વૈવસ્વત મન્વંતરના સપ્તઋષિઓના ઋષિ કશ્યપ, અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભારદ્વાજ. મિત્રો, આ સપ્તઋષિઓનું આપણી સંસ્કૃતિ અને જનકલ્યાણ માટે ઘણું મહત્વ છે. ચાલો આ 7 સપ્તઋષિઓના નામ, તેમની કથા અને યોગદાન વિશે એક એક કરીને જાણીએ. નંબર 1, મહર્ષિ કશ્યપ. ભક્તો, મહર્ષિ કશ્યપ પોતાના શ્રેષ્ઠ ગુણો, પ્રતાપ અને તપના બળે શ્રેષ્ઠતમ મહાવિભૂતિઓમાં ગણાય છે. મહર્ષિ કશ્યપના પિતાનું નામ મરીચી હતું, જેઓ ભગવાન બ્રહ્માના માનસપુત્ર હતા. તેમનો આશ્રમ મેરુ પર્વતની ટોચ પર માનવામાં આવે છે.
શ્રી નરસિંહ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં મહર્ષિ કશ્યપની વંશાવલીનો ઉલ્લેખ મળે છે. મહર્ષિ કશ્યપે દક્ષ પ્રજાપતિની 13 કન્યાઓ સાથે લગ્ન કર્યા હતા. તેમની 13 પત્નીઓના નામ આ પ્રમાણે છે. અદિતિના ગર્ભમાંથી 12 આદિત્યોનો જન્મ થયો. અદિતિના ગર્ભમાંથી 49 અન્ય પુત્રોનો જન્મ થયો, જેમને દેવરાજ ઇન્દ્રે પોતાના જેવા દેવતા બનાવ્યા હતા. મહર્ષિ કશ્યપના એક પુત્ર વિવસ્વાન થયા અને વિવસ્વાનથી મનુનો જન્મ થયો, જેને વૈવસ્વત મનુ કહેવાય છે. દિતિના ગર્ભમાંથી હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ નામના પુત્રો અને સિંહિકા નામની પુત્રીનો જન્મ થયો. મિત્રો, આમ જોવા જઈએ તો બધા મનુષ્યો, પશુ પક્ષીઓ, વનસ્પતિઓ અને દેવી દેવતાઓ મહર્ષિ કશ્યપની જ સંતાનો છે. મહર્ષિ કશ્યપે સમાજને નવી દિશા આપવા માટે સ્મૃતિ ગ્રંથ જેવા મહાન ગ્રંથોની રચના કરી. આ ઉપરાંત તેમણે કશ્યપ સંહિતાની રચના કરીને ત્રણેય લોકોમાં અમરતા પ્રાપ્ત કરી. ઐતિહાસિક દસ્તાવેજો અનુસાર કેસ્પિયન સમુદ્ર અને ભારતના શીર્ષ પ્રદેશ કાશ્મીરનું નામકરણ પણ મહર્ષિ કશ્યપના નામ પરથી થયું છે. નંબર 2. મહર્ષિ અત્રિ. મહર્ષિ અત્રિનું નામ પણ સપ્તઋષિઓના નામોમાં એક પ્રસિદ્ધ નામ છે. મહર્ષિ અત્રિ બ્રહ્માજીના માનસપુત્ર હતા અને તેમનો જન્મ બ્રહ્માજીની આંખોમાંથી થયો હતો. મહર્ષિ અત્રિના લગ્ન ઋષિ કર્દમ અને દેવહૂતિની પુત્રી દેવી અનસૂયા સાથે થયા હતા. એવું માનવામાં આવે છે કે દ્વાપર યુગમાં જન્મેલા ભગવાન શ્રીકૃષ્ણ મહર્ષિ અત્રિના જ વંશજ હતા. માર્કંડેય પુરાણ, શ્રીમદ ભાગવત અને મહાભારતના સભાપર્વ અનુસાર ત્રિદેવના વરદાન સ્વરૂપે મહર્ષિ અત્રિ અને દેવી અનસૂયાને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ હતી. ત્રિદેવના વરદાનથી બ્રહ્માજીના અંશથી સોમ, ચંદ્રદેવ, ભગવાન વિષ્ણુના અંશથી દત્તાત્રેય અને ભગવાન શિવના અંશથી ઋષિ દુર્વાસાનો જન્મ થયો હતો. મહર્ષિ અત્રિનો સૌથી વધુ ઉલ્લેખ ઋગ્વેદમાં થયો છે. ઋગ્વેદના 5મા મંડળના દ્રષ્ટા મહર્ષિ અત્રિ જ છે. આથી આ મંડળને આત્રેય મંડળ પણ કહેવાય છે. આ મંડળમાં કુલ 87 સૂક્તો છે. રામાયણ કાળમાં અત્રિ ઋષિ ચિત્રકૂટમાં નિવાસ કરતા હતા. ત્યારે ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજી સાથે તેમના આશ્રમે પધાર્યા હતા. તે સમયે મહર્ષિ અત્રિએ શ્રી રામને દિવ્યાસ્ત્ર અને ક્યારેય ન સમાપ્ત થનારા બાણ આપ્યા હતા. મહર્ષિ અત્રિએ આયુર્વેદમાં પણ અનેક યોગોનું નિર્માણ કર્યું હતું. તેમના પર દેવતાઓના ચિકિત્સક અશ્વિની કુમારોની વિશેષ કૃપા હતી. મહર્ષિ અત્રિ જ્યોતિષશાસ્ત્ર સાથે જોડાયેલા 18 ઋષિઓમાંથી એક હતા. મહર્ષિ અત્રિની પત્ની અનસૂયાની ગણતરી 16 સતીઓમાં થાય છે. અનસૂયાના તપોબળથી જ ગંગાની એક ધારા ચિત્રકૂટમાં મંદાકિનીના નામે પ્રગટ થઈ હતી. નંબર 3. મહર્ષિ વશિષ્ઠ. મિત્રો, બ્રહ્માજીના માનસપુત્ર મહર્ષિ વશિષ્ઠ પણ સપ્ત ઋષિઓના નામોમાં સામેલ છે. તેમની ઉત્પત્તિ બ્રહ્મદેવના પ્રાણવાયુમાંથી થઈ હતી. તેઓ આગળ જઈને ઇક્ષ્વાકુ વંશના કુલગુરુ અને ભગવાન રામ તથા તેમના ભાઈઓના ગુરુ બન્યા. મહર્ષિ વશિષ્ઠને ઋગ્વેદના 7મા મંડળના લેખક અને અધિપતિ માનવામાં આવે છે. ઋગ્વેદના 7મા અધ્યાય અનુસાર મહર્ષિ વશિષ્ઠે સૌપ્રથમ પોતાનો આશ્રમ સિંધુ નદીના કિનારે બનાવ્યો હતો. ત્યારબાદ ગંગા અને પછી સરયુ નદીના કિનારે આશ્રમની સ્થાપના કરી હતી. મહર્ષિ વશિષ્ઠ પાસે કામધેનુ ગાયની પુત્રી નંદિની ગાય હતી. આ બંને ગાયો સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરનારી હતી. મહર્ષિ વશિષ્ઠ યોગ વશિષ્ઠ, વશિષ્ઠ ધર્મસૂત્ર, વશિષ્ઠ સંહિતા અને વશિષ્ઠ પુરાણના જનક છે. સ્વયં આદિ શંકરાચાર્યજીએ વશિષ્ઠજીને વેદાંતના આદિ ઋષિઓમાં પ્રથમ ગણાવ્યા હતા. પ્રાચીન કાળમાં ગાંધી નામના મહાન રાજાના પુત્ર કૌશિક થયા, જો આગળ જઈને વિશ્વામિત્રના નામે પ્રસિદ્ધ થયા. એકવાર રાજા કૌશિક પોતાની સેના સાથે મહર્ષિ વશિષ્ઠના આશ્રમે તેમના આશીર્વાદ લેવા પધાર્યા. ત્યારે મહર્ષિ વશિષ્ઠે તેમને થોડા દિવસ રોકાવાનો આગ્રહ કર્યો. રાજા કૌશિકે તેમનો આતિથ્ય સ્વીકાર્યો. ત્યારે રાજા કૌશિકને આશ્ચર્ય થયું કે નંદિની ગાય ક્ષણભરમાં કોઈ પણ પ્રકારની સામગ્રી ઉપલબ્ધ કરી શકે છે. આથી તેમના મનમાં નંદિનીને પ્રાપ્ત કરવાનો લોભ જાગ્યો. તેમણે મહર્ષિ વશિષ્ઠને નંદિની ગાય આપવાની વિનંતી કરી. જ્યારે મહર્ષિ વશિષ્ઠે ના પાડી ત્યારે રાજા કૌશિકે બળપૂર્વક નંદિનીને લઈ જવાનો પ્રયાસ કર્યો. મહર્ષિ વશિષ્ઠે રાજા કૌશિકની આખી સેનાનો નાશ કરી દીધો. રાજા કૌશિક એક બ્રાહ્મણથી હારી ગયા હતા. આથી પ્રતિશોધ લેવા માટે તેમણે પોતાનું રાજપાટ ત્યજીને તપસ્યા કરવા ગયા. તેમણે ઘોર તપ કરીને બ્રહ્માસ્ત્ર સહિત અન્ય દિવ્યાસ્ત્રો પ્રાપ્ત કર્યા. ત્યારબાદ તેઓ વશિષ્ઠના આશ્રમે પહોંચ્યા અને તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમણે એક પછી એક બધા દિવ્યાસ્ત્રોનો ઉપયોગ કર્યો.
છતાં મહર્ષિ વશિષ્ઠને પરાસ્ત ન કરી શક્યા. વારંવાર પરાજય પછી પણ મહર્ષિ વશિષ્ઠે તેમનો વધ ન કર્યો. ત્યારે કૌશિકના મનમાં છુપીને હુમલો કરવાનો વિચાર આવ્યો. જ્યારે તેઓ છુપીને મહર્ષિ વશિષ્ઠના આશ્રમે પહોંચ્યા ત્યારે મહર્ષિ વશિષ્ઠ પોતાની પત્ની સાથે તેમના વિશે જ વાત કરી રહ્યા હતા. મહર્ષિ વશિષ્ઠે તેમના માટે રાજર્ષિ વિશ્વામિત્રનું સંબોધન કર્યું. આવા સન્માનસૂચક શબ્દો સાંભળીને વિશ્વામિત્ર ફરીથી તપસ્યામાં લીન થઈ ગયા. નંબર 4. મહર્ષિ વિશ્વામિત્ર. મહર્ષિ વિશ્વામિત્રનું વર્ણન મુખ્યત્વે રામાયણમાં આવે છે. એકવાર મહર્ષિ વિશ્વામિત્ર રાજા દશરથના દરબારમાં આવે છે અને કહે છે કે તેમના આશ્રમ પર અસુરો હુમલો કરે છે અને તેમને યજ્ઞની રક્ષા કરવા માટે મદદ જોઈએ છે. ત્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ તેમની સાથે જાય છે અને તેમના આશ્રમની રક્ષા કરીને અનેક રાક્ષસોનો વધ કરે છે. મહર્ષિ વિશ્વામિત્રનો જન્મ મહારાજ ગાંધીના પુત્ર કૌશિક તરીકે થયો હતો. જ્યારે રાજા કૌશિક મહર્ષિ વશિષ્ઠથી પરાજિત થાય છે ત્યારે તેમને અહેસાસ થાય છે કે ક્ષત્રિય બળ કરતાં બ્રહ્મતેજ વધુ શક્તિશાળી છે. આથી તેઓ બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવા ઘોર તપસ્યા કરવા ગયા. તેમણે હજારો વર્ષોની કઠિન તપસ્યા કરીને બ્રહ્મર્ષિનું પદ પ્રાપ્ત કર્યું. ત્યારે બ્રહ્માજી બધા દેવતાઓ સાથે વિશ્વામિત્ર પાસે આવ્યા અને કહ્યું કે તમે બ્રહ્મર્ષિનું પદ પ્રાપ્ત કર્યું છે. ત્યારે વિશ્વામિત્રે કહ્યું કે સ્વયં મહર્ષિ વશિષ્ઠે આવીને આ વાત કહે. ત્યારબાદ મહર્ષિ વશિષ્ઠે વિશ્વામિત્ર પાસે આવીને કહ્યું કે તમે બ્રહ્મર્ષિ થયા છો. આમ મહર્ષિ વિશ્વામિત્ર જન્મથી બ્રાહ્મણ ન હતા, પરંતુ ઘોર તપસ્યા દ્વારા તેમણે બ્રહ્મર્ષિનું પદ પ્રાપ્ત કર્યું. મહર્ષિ વિશ્વામિત્ર પુરુષાર્થ અને તપસ્યાના મૂર્તિમાન પ્રતીક હતા. જન્મથી ક્ષત્રિય હોવા છતાં તેમણે કઠોર તપ દ્વારા બ્રહ્મર્ષિનું પદ પ્રાપ્ત કર્યું. આથી તેમનું સપ્તર્ષિઓના નામોમાં વિશિષ્ટ સ્થાન છે. નંબર 5. મહર્ષિ ગૌતમ. સપ્તઋષિઓના નામોમાંથી એક નામ મહર્ષિ ગૌતમનું છે, જો બ્રહ્માજીના માનસપુત્ર અંગિરાના વંશજ હતા. પુરાણોમાં એવી કથા મળે છે કે ગૌતમ જન્મથી અંધ હતા. તેમના પર કામધેનુ ગાય પ્રસન્ન થઈ અને આ ગાયે તેમનું અંધત્વ દૂર કર્યું. ત્યારથી તેમને ગૌતમ કહેવામાં આવ્યા. ગૌતમ ઋષિના લગ્ન દેવી અહલ્યા સાથે થયા હતા અને તેમના પુત્રનું નામ મહર્ષિ શતાનંદ હતું, જેઓ રાજા જનકના રાજપુરોહિત બન્યા. મહર્ષિ શતાનંદે જ ભગવાન રામ અને સીતાજીના લગ્ન સંપન્ન કરાવ્યા હતા. જ્યારે ઇન્દ્રે અહલ્યાજી સાથે અનુચિત વર્તન કર્યું ત્યારે ઋષિ ગૌતમે ઇન્દ્રને શાપ આપ્યો અને પોતાની પત્નીને પણ પથ્થર બની જવાનો શાપ આપ્યો. પરંતુ જ્યારે મહર્ષિ ગૌતમનો ક્રોધ શાંત થયો ત્યારે તેમણે અહલ્યાને વરદાન આપ્યું કે તે ભગવાન શ્રી રામના ચરણોના સ્પર્શથી આ શાપમાંથી મુક્ત થશે. ત્યારબાદ ઋષિ ગૌતમ હિમાલય પર્વત પર તપસ્યા કરવા ગયા. જ્યારે ભગવાન રામના ચરણોની ધૂળથી અહલ્યા ફરી પવિત્ર થઈ ત્યારે ઋષિ ગૌતમે તેમને પુનઃ સ્વીકાર્યા. મહર્ષિ ગૌતમે ન્યાયશાસ્ત્રની રચના કરી હતી. તેમણે પોતાના તપથી ભગવાન શંકરને પ્રસન્ન કરીને ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ અને ગોદાવરીની ઉત્પત્તિનું વરદાન મેળવ્યું હતું. નંબર 6. મહર્ષિ જમદગ્નિ. ભગવાન પરશુરામના પિતા મહર્ષિ જમદગ્નિનું નામ પણ સપ્તઋષિઓના નામોમાંથી એક છે. મહર્ષિ જમદગ્નિ બ્રહ્માજીના માનસપુત્ર ભૃગુના વંશજ હતા. ઋષિ જમદગ્નિએ પોતાની તપસ્યા અને સાધનાથી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું. તેમના લગ્ન રાજા પ્રસેનની પુત્રી રેણુકા સાથે થયા હતા. રેણુકાથી તેમને 5 પુત્રોની પ્રાપ્તિ થઈ, જેના નામ હતા રૂક્મવાન, સુખેન, વસુ, વિશ્વાન અને પરશુરામ. ઋષિ જમદગ્નિની પત્ની રેણુકા પતિવ્રતા અને આજ્ઞાકારી સ્ત્રી હતી. એકવાર રેણુકા પાણી લેવા નદી પર જાય છે. ત્યાં ગંધર્વ ચિત્રરથ અને અપ્સરાઓને જોઈને આસક્ત થઈ જાય છે, જેના કારણે પાણી લાવવામાં વિલંબ થાય છે અને યજ્ઞનો સમય સમાપ્ત થઈ જાય છે. ઋષિ જમદગ્નિ પોતાની યોગ શક્તિથી આ ઘટના જોઈ લે છે અને ક્રોધમાં આવીને પોતાના પુત્રોને માતાનો વધ કરવાનો આદેશ આપે છે. બાકીના 4 પુત્રો ના પાડે છે, પરંતુ પરશુરામ પિતાની આજ્ઞા માનીને માતાનો વધ કરે છે. તેમની પિતૃભક્તિ જોઈને પિતા જમદગ્નિ તેમને વરદાન માંગવા કહે છે. ત્યારે પરશુરામ માતાને પુનઃ જીવિત કરવાની વિનંતી કરે છે. નંબર 7. મહર્ષિ ભારદ્વાજ. સપ્તઋષિઓના નામોમાં મહર્ષિ ભારદ્વાજનું અતિ ઉચ્ચ સ્થાન છે. મહર્ષિ ભારદ્વાજ દેવગુરુ બૃહસ્પતિ અને મમતાના પુત્ર હતા. મહર્ષિ ભારદ્વાજ અર્થશાસ્ત્ર, શસ્ત્રવિદ્યા, આયુર્વેદ વગેરે વિષયોના વિશેષજ્ઞ અને વૈજ્ઞાનિક હતા. ઋગ્વેદના 6ઠ્ઠા મંડળના દ્રષ્ટા મહર્ષિ ભારદ્વાજ જ કહેવાય છે. આ મંડળમાં ભારદ્વાજના 165 મંત્રો છે. અથર્વવેદમાં પણ ભારદ્વાજના 23 મંત્રો છે. મહર્ષિ ભારદ્વાજને વ્યાકરણનું જ્ઞાન ઇન્દ્ર પાસેથી પ્રાપ્ત થયું હતું, જ્યારે મહર્ષિ ભૃગુએ તેમને ધર્મશાસ્ત્રનું ઉપદેશ આપ્યું હતું. વાલ્મીકી રામાયણ અનુસાર ભારદ્વાજ મહર્ષિ વાલ્મીકીના શિષ્ય હતા.
ચરક સંહિતા અનુસાર ભારદ્વાજે ઇન્દ્ર પાસેથી આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. મહર્ષિ ભારદ્વાજે આયુર્વેદ સંહિતા, ભારદ્વાજ સ્મૃતિ, ભારદ્વાજ સંહિતા, રાજશાસ્ત્ર, વિમાનશાસ્ત્ર વગેરે ગ્રંથોની રચના કરી હતી. તેમના આ યોગદાનને કારણે જ તેમને સપ્ત ઋષિઓના નામોમાં અતિ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત છે. વાયુયાન બનાવવાના સિદ્ધાંતો પહેલેથી જ અસ્તિત્વમાં હતા, પરંતુ પ્રથમ વખત મહર્ષિ ભારદ્વાજે વિમાનશાસ્ત્ર પર એક વિસ્તૃત શાસ્ત્ર લખ્યું હતું. વિમાનશાસ્ત્રમાં 8 અધ્યાય અને 3000 શ્લોકો છે. આ શાસ્ત્રમાં યાત્રી વિમાન ઉપરાંત લડાયક વિમાન, અંતરિક્ષયાન વગેરેનો પણ વિગતવાર ઉલ્લેખ મળે છે. મિત્રો, વર્તમાનમાં ઉપરોક્ત બધા સપ્તઋષિઓ તારામંડળના રૂપે આકાશમાં સ્થિત છે. એવું કહેવાય છે કે જ્યારે ભગવાન વિષ્ણુનો 10મો અવતાર ભગવાન કલ્કી પૃથ્વી પર અવતરણ લેશે, ત્યારે આપણે ઉપર વર્ણવેલા સપ્તઋષિઓ માનવ રૂપે આવીને ભગવાન કલ્કીને વેદો અને ધર્મશાસ્ત્રોનું જ્ઞાન આપશે. સાથે જ સપ્તઋષિઓ સમગ્ર વિશ્વમાં ફરીથી જ્ઞાનની સ્થાપના કરશે. તો મિત્રો, આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે. આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ધન્યવાદ.